મને ઓળખ્યો? હું કોણ? હું છું બાળ દોસ્તોનો પ્રિય પરપોટો. મને બધા ગુજરાતીમાં પરપોટો, હિન્દીમાં બુલબુલા અને અંગ્રેજીમાં બબલ્સના નામે જાણે છે. મારું જીવન ક્ષણિક છે, પણ મારું હવાથી બનેલું અને પાણીથી શણગારેલું રૂપ બાળકોનું મન મોહી લે તેવું છે. પણ આ સૌંદર્યની પાછળ છુપાયેલું દર્દ મારી આત્મકથા સ્વરૂપે હું તમને સંભળાવીશ, તો તમે મને ધ્યાનથી અંત સુધી જરૂરથી સાંભળજો. મારું જન્મસ્થળ પાણીમાં ચાલતો તરાપો છે. અહીંથી મારી જીવનયાત્રા શરૂ થઈ. તરાપાની ગતિની સાથે મારો જન્મ થયો. માથે ટોપી, હાથમાં સોટી લઈ હું પિંગ પોંગ કરતો જાઉં ને બુડબુડ ગાતો જાઉં. સૌથી પહેલાં મેં સૂર્યના કિરણોને મારી અંદર સમાવી લીધા તો જાણે મારામાં ચેતના પ્રસરી ઉઠી. ઊંચી ઊંચી ભેખડો, ઝાડપાનની છબી મારામાં છલકાવા લાગી. પાંખ વીજતા પક્ષીઓની પાંખ પર બેસી હું ઉડવા લાગ્યો. ઉડીને હું તરાપા પર જઈને બેઠો ને બપોરનો વિશ્રામ કર્યો. ઘડીભર આરામ કરી વળી પાછા તરાપાની નીચે પરવાહ કર્યા વિના કૂદકા ભરવા લાગ્યો. રસ્તામાં ગામ આવ્યા, સીમ આવ્યા, પહાડ આવ્યા, ખીણ આવ્યા, પક્ષી આવ્યા, પાણી આવ્યા, બાળ આવ્યા, બુઝુર્ગ આવ્યા ને તેમને તાળી આપતો ચાલ્યો. જોતજોતામાં રાત પડી ને ચંદ્રની ચાંદનીમાં બુડબુડ સૂઈ ગયો. એમ કરતાં કરતાં સમય વીતતો ચાલ્યો. એકવાર એવું બન્યું કે અમારા પ્રદેશમાં 4 આંખો અને 40 હાથવાળો દુકાળ આવ્યો. ગામ આખું પરેશાન, પણ હું તો માલે માલ. માથે ટોપી મૂકી પીક પોક ઉડતો જાઉં ને બુડબુડ ગાતો જાઉં. દુકાળની સવારીએ તો વન, જંગલ, નદીને વેરાન કરવા માંડ્યું. દુકાળની અડફેટે આવીને મને પણ ક્ષય નામનો રોગ થયો. ગામ આખાના વૈદ્યો, ડૉક્ટરોએ સારવાર ચાલુ કરી, પણ મારા જીવનના આધાર પાણીનું અંતિમ બુંદ છીનવાઈ જતાં હું પ્રભુને પ્યારો થઈ ગયો. બાળ દોસ્તો, આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે મારી સાથે રમવા ઈચ્છતા હો તો દોસ્તોને બર્થડે પર બુકે નહીં પણ વૃક્ષ આપી મને બચાવી લો.